નમસ્કાર, ઝી 24 કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું મિથુન. મિત્રો, જો તમને ફ્રીજનું ઠંડુ પાણી પીવાની આદત છે અને તેના વગર નથી ચાલતું તો સાવધાન થઈ જજો. કારણ ફ્રીજનું ઠંડુ પાણી તમારા શરીરની સિસ્ટમને ખોરવી નાખે છે. ખૂબ ઠંડુ પાણી પીવાથી પાચન ક્રિયા ધીમી પડી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન 37 ડિગ્રી હોય છે, ત્યારે ઠંડુ પાણી પીવાથી શરીરને સામાન્ય તાપમાનમાં લાવવા શરીરને વધારે ઉર્જા ખર્ચવી પડે છે, જેનાથી પાચન પ્રક્રિયા પર અસર પડે છે અને અપચો, ગેસ, એસિડિટી જેવી સમસ્યા સર્જાય છે. તો વધુ ઠંડુ પાણી પીવાથી ગળામાં દુખાવો, સોજો અને ચેપ પણ લાગી શકે છે અને તે શ્વસન તંત્રને અસર કરે છે, જેનાથી શરદી અને ખાંસી જેવી સમસ્યા પણ થાય છે. ઠંડુ પાણી રક્તવાહિનીઓને સંકુચિત કરે છે, જેથી હૃદય પર વધારાનું દબાણ આવતા હૃદય સંબંધિત સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે. ઠંડુ પાણી પીવાના કારણે શરીર અંદરથી ગરમ રહે છે, જેથી થાક અને માથાના દુખાવાની સમસ્યા પણ થાય છે. ઠંડા પાણીના કારણે પાચન પ્રક્રિયા અને ફેટ મેટાબોલિઝમ ધીમું પડતા તમારા શરીરનું વજન પણ વધી શકે છે. તો મિત્રો, ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી બચો અને શરીરને સ્વસ્થ રાખો.